તો ચાલો મિત્રો, જય માતાજી, સીતારામ. બધા મિત્રોનું સ્વાગત છે આજના અમારા સાંજના બ્લોગમાં. તો મિત્રો જોઈ શકો છો, અત્યારે જમવાની તૈયારી થઈ ગયેલી છે. ભાત સરસ મજાના બની ગયા છે અને આ દાળ ઉકળે છે અને એમાં ઢોકળી નાખવા માટે ઢોકળી તૈયાર થઈ રહી છે. તો ઢોકળીના લોટમાં લોટ બાંધીને શું શું નાખ્યું ઢોકળીના લોટમાં પહેલાં? અજમો નાખ્યો, મરચું, મીઠું, હળદર, બધો મસાલો નાખીને લોટ બાંધ્યો. કેમ કે સાદા લોટની ઢોકળી ના હારી લાગે. તો જોઈ શકો છો મિત્રો, આપણે સાદા લોટની આપણે કે બનાવી. તો દાળ ઢોકળી બનાવવા માટે દાળ ઉકળવા મૂકી દીધી, પછી લોટ બાંધ્યો સરસ મજાનો, અજમો, મસાલો, મરચું, મીઠું ને બધું નાખીને. રોટલી વણાઈ રહી છે, રોટલી વણાશે પછી એની ઢોકળી થશે, એટલે મજા આવી જાય દાળ ઢોકળીમાં ખાવાની. રોટલી વણી દીધી, પીસ પાડી દીધા, દાળ ઢોકળી તૈયાર થાય છે. ઘણા ટાઈમ પછી બને આપણે દાળ ઢોકળી. આજે થોડો ટાઈમ વધી ગયા વખત. ગરમી આવી તો આ બધું સારું લાગશે શાક રોટલી કરતા. દાળ ભાત ને દાળ ઢોકળી એટલે મજા આવી જાય. ખીચડી ને બધું. મને હવે ઘઉંની રોટલી ખાવાની ઈચ્છા નહીં થતી. બાજરીના ખાધા ને 2-4 દિવસ. બાજરીના પણ જાર નાખીને દરાવાના આવે. જાર નાખીને દરાવે ને તો આવે. તો જારનો લોટને બે મિક્સ કરીને બનાવવાના. બે મિક્સ કરીને બનાવવાના. નાના બનાવવાના. મકાઈનો લોટ એમ મજા આવે. એક મંગાવીએ મકાઈનો લોટ ને સરસ મજાની ચટણી બનાવીએ જો લસણની. વડા શું બનાવવાના? વડા. અરે આ મકાઈની રોટલા ને લસણની ચટણી જો કાલ બતાવું ને બનાવજો. કાલ કહું ને એમ જોરદાર બને, મજા જાય. હા, લસણની ડુંગળી મૂકો ને આ ચટણી મૂકો ને એ રીતના બનાવજે, મસ્ત, બહુ મજા જાય. જો દાળ ઉકળે છે, એમાં ઢોકળી નાખી છે તૈયાર કરીને. કેટલી રોટલી બનાવી? તો 4 રોટલીની ઢોકળી બનાવીને નાખી છે. લોટ બચાવી દીધો, રોટલી કરવાની જો 4 રોટલી બનાવી, એની ઢોકળી તૈયાર કરીને દાળમાં નાખી. બીજો લોટ રવા દીધો છે રોટલી બનાવવા માટે. એમાં એક મસાલાવાળી રોટલી બનાવવાની, મજા આવી જાય દાળ જોડે ખાવાની. દાળ જોડે ખાવ ને રોટલી તો બહુ મજા આવી જાય. આપણે મેથી સાફ કરી છે, પણ મેથી અમારી યુઝ થશે. જોઈ લો, કાપી મૂકી દેવાની. ભજીયા બનાવવાના છે, ભજીયા જોઈ શકો. ભાત સુબહ क्या बनेगा? भजिया. ભજીયા બનેગા, ભજીયા. તો મિત્રો કાલની તૈયારી કરીને મૂકી દીધી તમારા રેખાબેન. મેથી ચાપ કરીને મૂકી દીધી, ચોખ્ખી કરીને કાપીને. કાલે એનો ભજીયા બનશે સરસ મજાના. એટલે ભજીયાની રેસીપી મૂકીશું આવતીકાલે સવારમાં. શું કે? હું આગલા દાડથી બધું વિચારીને મૂકી દઉં. ભલે ભાઈ રાતે બધા
કાલે તૈયારીનું વિચારતા હશે, હું બીજા દિવસનું વિચારી લઉં. ને તમારા રેખાબેન રસોઈ માટે તો બીજા આગલા દિવસે વિચાર લે બીજા દિવસે શું બનાવવું. એમ તો કરવાવાળા એટલા છે કે બહુ ટેન્શન. હજુ શાકમાં ફ્લેવર જોવું હોય, સવારમાં શાક શું બનાવવાનું એ બધું ચિંતા ના હોય. બોલો. તો જોયું કેવી એડવાન્સ તૈયારી કામની તમારા રેખાબેનની. તો મને કોણ લાઈન આપશે સામે ઉપર? તમે તો કોઈ જવાના નહીં ગયા. તમે જશો ને શું કરો? મારે ક્યાં ઠેલી પકડાશે હું જઈશ શાકભાજી લેવા. તો પછી ના તો જો આખા ઘરમાં પાપડી નહીં બધી જગ્યાએ. હું કામ કરે એવો હોત તો બકા તારે કામ ના કરવું પડતું હોત. એવું હા સૌથી સારું તો એ. પણ અફસોસ તારા નસીબમાં હાથનો પ્રેમ બહુ નહોતો લખેલો. જય ચામુંડામાં, જય અંબેમાં, જય ગુગા મહારાજ, કોઈનો પ્રેમ જય સદીમાં, જય સિકોતરમાં, જય મેલીમાં, જય ચોપડીમાં. મારા નસીબમાં તો કોઈનો પ્રેમ જ છે. એમ કહો નહીં, મા બાપનો નહીં, ભાઈનો નહીં, ખાલી તમારો જ છે, બાકી કોઈનો નહીં મારા માટે. મા બાપ તો છે જ એટલે નહીં પ્રેમ. હોય તો હોય, નહીં એટલે ના હોય. તો ચાલો મિત્રો આવજો, બાય બાય, જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. દાળ ઉકળી ગઈ છે સરસ મજાની, ભાત તૈયાર થઈ ગયો છે, રોટલીનો લોટ પણ તૈયાર છે, રોટલી હમણાં બનશે. સરસ મજાનું બની જાય એટલે મેન્યુનો ફોટો પાડીને પછી વ્લોગ અપલોડ કરી દઉં. તો વ્લોગને જોજો, નિહાળજો. સરસ મજાનો જે સાથ સહકાર આપો છો મિત્રો તમારા જીતુભાઈ અને રેખાબેનને ચેનલમાં, એવો સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો. આવજો, બાય બાય, જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બાય બાય કહી દો બધાને, બાય બાય. બે હાથ જોડીને. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચલો ડાકોર. જય રણછોડ. જય રણછોડ. આ તો જોવા જઈએ આપણે જોડે. ક્યાં? કિશોરભાઈને જવાના ક્યારે? મમરા વેચવા. આજે થોડા જવાના. ના, નારંગી વેચવા. એ કહેતા હતા, મને આપણે વેચવા જઈશું તો તમને લઈ જઈશું જોવા. જો વાર ગઈ વખતે રહી જવાના હતા પણ ભૂલી ગયા. ના, એટલે કે નારંગી વેચવા જઈશું તો તમને નહીં લઈ જઈએ, પણ ત્યાં મમરા વેચવા આપણે જઈશું તો તમને લઈ જઈશું જોવા એમ. કેમ કે નારંગી તો પેલા બીજા જ નહીં ને, તો આપણે મમરા વેચવા જઈશું તો લઈ જઈશું તમને બધે. મિત્રો ડાકોરના ઠાકોરની પદયાત્રા આવી રહી છે હવે. ચાલુ થઈ ગઈ. આમ તો ચાલુ થઈ ગઈ પણ અમારે તો હવે રોડ ધીરે ધીરે બંધ થઈ જશે. રોડ તો બંધ થઈ ગયો કાલથી. કાલ સોમવાર છે ને, તો કાલથી બંધ થઈ જવાનું. તો હવે અમે જઈશું પદયાત્રા બાજુ એટલે બતાવીશું. જોજો દાળમાં નાખવા માટે હવે ધાણા સમારી રહ્યા છે, કોથમીર છે, કોથમીર. લીલા ધાણા, કોથમીર. કોરિયન્ડર, ઇંગ્લિશમાં શું કહેવાય? કોરિયન્ડર. શું? કોરિયન્ડર ધાણા. બહુ મને નહીં ખબર હો. धनिया का छोटा छोटा टुकड़ा करके ऐसे फेंक के मारने का. धनिया का स्वाद बड़ा टेस्टी होता है. जो दाल में धनिया को डाल रहे हैं, गरम गरम दाल में धनिया को डाल दिया है. ये दाल उकल रही है बराबर. जो दाल उकल रही है ना, धनिया ने नाखी दीदा है अंदर. बिचारो धनिया कहते हैं मुँह उकड़्यो.
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. દારૂ કહે છે બરબાદ જોઈ લો. ચલો બ્લોગનો વિરામ આપીએ કરી દઈએ હજુ. આવડે હજી પછી તૈયાર થાય એટલે કરી લેજો. ત્યારે તો જય માતાજી કહી દો બધાને. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. જોઈ લો દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે હવે. થાય હજી થોડીક વાર થઈ જઈએ લાગુ અને થોડીક આપણે ઉડે કરીએ તો મસ્ત જાજી થઈ જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમારા વ્લોગને નિહાળજો. અમારા બ્લોગનો નિહાળજો, જોજો. બ્લોગને નહીં વ્લોગ. અમારા વ્લોગ જોજો. તો હું એ તો બોલું છું હા, તમને બોલ. સંભળાય છે બરાબર. બોલ. ના હવે નહીં બોલું, ના હવે નહીં બોલું, ના હવે હું નહીં બોલું. હવે બોલું. મિત્રો અમારા વ્લોગને નિહાળજો. તમારો સાથ સહકાર આપજો. તમારા રેખાબેન ને જીતુભાઈની મહેનતને આગળ લાવજો. તમારો સાથ સહકાર આપજો, આપો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો સરસ મજાનો સાથ સહકાર આપતા રહેજો. નવા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા વ્લોગ જોજો. અમારા વ્લોગ જોવા બદલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર, દિલથી ધન્યવાદ. તો જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ. બધા જો હો મિત્રો.